આવા અનેક ગામો છે કે જ્યાં ક્યાંક ઘૂંટણસમા, ક્યાંક કેડસમા તો ક્યાંક ગળા ડૂબ પાણી જે છે તે ભરાયેલા જોવા મળી રહ્યા છે। થરાદની પરિસ્થિતિ આપ જુઓ, લોકોના ઘરો એવા છે કે જે ઘરોના અડધા ઘરો ડૂબી ગયા છે, લોકોની સોસાયટીઓમાં પાણી ફરી વળ્યા છે, જે સ્થાનિક નદીઓ છે તે ઉફાન પર છે અને તેવામાં ભોરલ જે ગામ છે તેમાં 100 જેટલા ઘરમાં પાણી ફરી વળ્યા છે। ચારણવાસા 100 જેટલા ગામો છે કે જ્યાં ટ્રેક્ટર પર બેસીને જ એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું પડે એ પ્રકારની સ્થિતિ છે। નાનું બાળક તો અહીંયા રસ્તા પર ચાલી પણ ન શકે તેટલા પાણી અહીં ભરાયેલા છે। ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટિંગ કરવા માટે થરાદ તાલુકાના ભરોળ ગામે વરસાદે જે 3 દિવસની તારાજી સજી તેની અંદર અત્યારે 5મા દિવસે વરસાદ બંધ થયો છે, તેને લઈ અત્યારે ભરોળ ગામની અંદર 4 ફૂટ, સમગ્ર ગામની અંદર 4 ફૂટ પાણી છે। જીવના જોખમે અત્યારે અહીં નહીં માત્ર એક જ ટ્રેક્ટર માધ્યમ બન્યું છે, તેને જીવન જરૂરિયાત ચીજ વસ્તુ માટે તેમજ ગામમાંથી કોઈ ઇમરજન્સી વાહન પણ આવી શકતું નથી। તેને લઈ અત્યારે સ્કૂલો છે તો સ્કૂલો છેલ્લે 4 દિવસથી બંધ રાખવામાં આવી છે, તેમજ અત્યારે જે ગામની અંદર કોઈ બીમાર વ્યક્તિ હોય તો નાનું વાહન પણ પસાર થઈ શકતું નથી। અને અત્યારે જે લાઇટના કારણે અત્યારે 2 દિવસથી લાઇટ આવ્યાના કારણે અત્યારે જે અનાજની જે છે તે ફ્લોર મિલ પણ ચાલુ થઈ છે। અત્યારે જે આપણે જે જીવના જોખમે રિપોર્ટિંગ થઈ રહ્યું છે। સંદેશ દેવરા મિસ્ત્રી થરાદ। સમગ્ર ગુજરાતમાં વરસાદે તારાઈ મચાઈ છે, ત્યારે થરાદ તાલુકાના ભરોળ ગામે સંદેશની જ પહોંચ્યો છે ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટિંગ કરવા માટે। જે અત્યારે સમગ્ર ગામની અંદર જે 3 વાસ પડે છે, ચારણવાસ છે, મારવાડી વાસ છે, બ્રાહ્મણવાસ છે, તેની અંદર જે આપણે ત્યાં ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટિંગ કરીએ છીએ ત્યાં 4-4 ફૂટ પાણી જોવા મળે છે। મારી પાછળ સ્કૂલ છે, તમે જોઈ શકો છો તે 4 ફૂટ પાણીની અંદર છે। સમગ્ર શિક્ષણ કાર્ય બંધ છે અને અત્યારે જે અહીંના ગામના આગેવાન છે, સરપંચ હતા, પૂર્વ સરપંચ, તેમને આપણે પૂછીએ કે ચારણવાસ ને મારવાડી વાસની અંદર 100 ઘર અત્યારે પાણીમાં ગરકાવ છે। એવી પરિસ્થિતિ છે કે લોકોના ઢોર અને એમને ક્યાં જવું અત્યારે આજની તારીખમાં તમે જોઈ શકો છો 100 ઘરની અંદર માણસોને લાઇટ નથી 3 દિવસ, કે બહાર કોઈ વ્યવસ્થા નથી। બહાર જવું હોય તો કોઈ મહિલાઓ કા ભાઈઓ પણ કોઈ રસ્તો અમારા માટે, આ ગોળિયા માટે કોઈ રસ્તો નથી બહાર નીકળવા માટેનો, અને ખૂબ જ તકલીફ છે। પ્રાંત સાહેબને, કલેક્ટર સાહેબને મારી ખૂબ જ વિનંતી છે કે તરત આ પાણીનો અમને નિકાલ કરી આપે। નુકસાન છે, જીવન જરૂરી ચીજ વસ્તુઓ માટે માત્ર ને માત્ર અહીં સહારો બને છે ટ્રેક્ટરને પાણીમાંથી પસાર થવું પડે છે 5-5 ફૂટ પાણીમાંથી, વરસાદી પાણીને ત્યારે રોગચાળો થવાની પણ ભીતિ છે। તેને